રાજપીપળાની સબ જેલમાં કેદી બંધુઓ માટે રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવાયો હતો। નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે આવેલ સબ જેલમાં કેદી બંધુઓ માટે પ્રેસ ક્લબ નર્મદા, રાજપીપળા તથા નર્મદા ગ્રાહક સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જેલ સુપ્રિન્ટેન્ડન્ટની ઉપસ્થિતિમાં 50 જેટલા કેદીઓને તથા જેલ સુપ્રિન્ટેન્ડન્ટના તથા સંસ્થાના સદસ્યોએ રક્ષાબંધન કરી ભાઈચારાનો માહોલ ઉભો કર્યો હતો। આ પ્રસંગે કેદી બંધુઓએ જેલમાં સામૂહિક રીતે ગુનામુક્ત ગુજરાત અને ગુનામુક્ત ભારતનો સંકલ્પ કરી સામૂહિક પ્રતિજ્ઞા જેલમાંથી છૂટા પડ્યા પછી ગુનો નહીં કરવાની અને સમાજમાં બીજાને ગુનો અટકાવવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે પ્રેસ ક્લબ નર્મદાના પ્રમુખ દીપક જગતાપ, મંત્રી આશિક પઠાણ તથા ખજાનચી જયેશ ગાંધી, યોગેશ વસાવા, જ્યોતિ જગતાપ તથા નર્મદા ગ્રાહક સરકારી મંડળીના પ્રમુખ અયાઝ આરબ તથા પરિવારની મહિલાઓ બહેનોએ ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ગમારાએ જણાવ્યું હતું કે જેલમાં સજા ભોગવતા કેદીઓ ગુનાની સજા ભોગવે છે, ત્યારે તેમને જેલમાં સારી પ્રવૃત્તિઓ, સારા નાગરિક બનાવવાની તાલીમ કાર્યક્રમો પણ સરકાર તરફથી યોજવામાં આવે છે, જેથી કેદીઓનું ગુનાહિત માનસ બદલાય। આજે રાજપીપળા જેલમાં મીડિયાના સહયોગથી કેદીઓ રક્ષાબંધન કરાવી પ્રતિજ્ઞા લેવાનો અનોખો કાર્યક્રમ યોજી કેદીઓના માનસ પરિવર્તન માટે રક્ષાબંધન કાર્યક્રમને બિરદાવ્યો હતો। આજ રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રાજપીપળા શહેરની અલગ અલગ સંસ્થાઓ જેવી કે પ્રેસ ક્લબ નર્મદા ગ્રાહક સહકારી મંડળી સહયોગથી તથા એ બહેનોએ આવી અને બંદીવાન ભાઈઓને જે રાખડી બાંધી છે અને બંદીવાન ભાઈઓ દ્વારા જે શપથ લીધા છે તેનાથી હું અતિ ખુશ છું। જે શપથ લીધા છે તે એક સરાહનીય છે અને જે એને સ્લોગન બનાવ્યું કે ગુના મુક્ત ગુજરાત, ગુનામુક્ત ભારત, તેનાથી હું અતિ ખુશ થયો છું। પ્રેસ ક્લબ નર્મદા રાજપીપળા અને નર્મદા ગ્રાહક સહકારી મંડળી દ્વારા આજરોજ રાજપીપળા સબ જેલમાં કેદીઓ સાથે રક્ષાબંધનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પ્રેસ ક્લબ નર્મદાનો હંમેશા સરાહનીય પ્રયાસ હોય છે કે સમાજમાંથી બદીઓ દૂર થાય। સબ જેલમાં કાર્યક્રમ રાખેલો હતો અને કેદીઓ સુધી મેસેજ પહોંચાડ્યો હતો કે તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા અટકે અને સમાજમાં જ્યારે એવો સજા ભોગવી બહાર નીકળે ત્યારે પોતાનું જીવન શાંતિમય રીતના જીવે અને દેશના નિર્માણમાં સહભાગી નીવડે એવો અમે આજે મેસેજ આપ્યો છે। આજ રોજ રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે। પ્રેસ ક્લબ નર્મદા તથા નર્મદા ગ્રાહક સહકારી મંડળીના સંયુક્ત પ્રોગ્રામ રાખેલો પ્રોગ્રામ સંસ્થાની મહિલાઓ દ્વારા રાખેલો હતો। જે સંસ્થાની મહિલાઓએ કેદી ભાઈઓને રાખડી બાંધી પ્રતિજ્ઞા પણ પ્રેસ ક્લબ નર્મદાએ મેળવી તેમજ સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી। આજે આપણા હિન્દુ ધર્મનું એક મોટું પર્વ છે રક્ષાબંધન। એમાં અમે અત્યારે જેલમાં છીએ તો રાજપીપળાના પ્રેસ ક્લબ તરફથી અને મહિલા મંડળ તરફથી બહેનોએ આવી અને અમને રક્ષા બાંધી અને અમારે જે ખરેખર અમારી બહેનો અહીંયા ના આવી શકે તો એ લોકોએ બાંધી અને એક જે પર્વ અમે ઉજવ્યું છે, તો અમે આજે બધાએ એક નક્કી કર્યું છે કે હવે પછી કોઈ પણ ભૂલ અમે નહીં કરીએ।